ભરોસો છે કે મારી મેરડી ડોક્ટર બોલે કે મરી જાય પણ મારી મેરડી મરવા નો દે બાપ અહીંયા મારા કલગસે ની કારી નાગણી બોલે દી તારો ડોક્ટર એમ કે મરી જાય પણ મારી દીકરી જો કદાજી દવાખાનાના પગથિયે મને મેરડી ને હંબારી અને જો કદાચ હવા વેદની નાગણી થઈ અને આટો મારવા તો આવું પણ ઘરે જો પાછો લઈને આવે જો ડોક્ટરની ફાઇલમાં સિક્કો ન મારી દઉં ને અને મરેલું મરદું ન બોલાવું ને તો તું ખીજડીયા મારી મેરડી નો મેરડી નો હાય કલ્પા માથે હાથ મૂકલે અને મરેલું મરદું નો બોલાવું ને તદી તો મારો મેરડી નો બાવટો કારો પડી જાય કારો પડી જાય તાના ખૂણે રોતો હોય મારી મારો બાપ નથી તું મારી મેરડી ક્યાં વઈ ગઈ હા અને દીકરીના મામેરા ભરવા નો જાવ ને હે તો જગતમાં હું દીકરીના પોકાની મેરડી નો હોય મેરડી નો હોય નેત્ર કપાણા આ જોતી એમ પોતાનો બાપ પીયો દે ને હું તો કાયમી કહું છું કોઈ વડીલો કહેતા હોય આપણો બાપ આપણા કાકા તો હું તો ઈ કહું છું ગમે એવું કદાચ ઠપકો દે તો આપણા માટે કહેતા હોય લીમડાનું ઝાડ ભલે ગમે ઉડું હોય પણ શીતર એની સાયા હોય લીમડો કડવો હોય પણ એની સાયા મીઠી હોય આવતારે શું કે ના તમને કઈ ખબર ન પડે મારો ભાંગલનો ભેરું મારી ખુલ્લી તલવાર મારી નમડિયા મણાની મુડિયુમાં મેલડી મટે મટે તારી સિવાય આ ભિખારીનું કોણ સાંભળે તું મારો એકલનો ધણી તું મારા 1000 રૂપિયા તું મારું હાથું
જોજે જોજે મને હારેલ ને હરવતી નહીં મને ભાગલ ને શેતારતી મારી મેરડી હો મારી મેરડી મારી ઝોકડીયાની નાગણ અંતર છેલ્લી ઘડી બે ઘડી કાઈ નાખી પછી ફુવાજી બાકી છે ત્યારે એ તું રે યસપી તું રે યસપી અમાથી હાથ અદર કરીને તાલી પાડવામાં શરમ લાગે એમ તો રાત કઈ હુની નથી વાલા એમને મેરડી વાળા નો થવાય કેવા થાકી કેવા ગયા કેમેરામાં નજર કરો એમ થકાઈ જાય ભાઈ એટલે ખંભાથી હાથ અદર કરો બધા હાથ અદર કરો મેરડી માનતા હોય બધા અને આ ગીત નો પૂરું થાય તે સુધી હાથ કોઈને હેઠે રાખવા નથી તો ખબર પડે મારો ડાભી નો માંડવો ભાઈ તું રે યસપી તું રે યસપી મનુ વેળાયું પડે આ બરે તારી ખીજડીયાની મેલડી બાપ આ તો ઈ ખીજડીયાની મેલડી હો બાપ હાય મારા કલ્પા ગાંડિયાનું ધર્મ મારો ગાંડિયો મન વાલો સાહેબ જગતમાં મેરડી કરે એવું કોઈ ન કરે મેં કીધું ને જેથી દુઃખ પડે ને આ ભુવા પડિયાર આ સાંભળતા જેથી દુઃખ પડે તેથી ક્યાં જઈને ઉભા રહી મેરડી 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 વાલા મારા કલ્પા ભુવા મારા પરસોત્તમ ભુવા આજે માંગો અને માંગો એ નો કરી દઉં તો મને મેરડી ને કોણ ઓળખે કોઈનો જેનો માળો વિખાણો હોય કોઈનો મારી જાયો ભાઈ વિયોગ્યો હોય કોઈનો વાલથી વાલો ભાઈબંધ વિયોગ્યો હોય અમારા ભાઈની ફરમાઈશ છે મારા આદમિકભાઈ અમારા વિશાલભાઈ એનો પરમ મિત્ર જેનો માળો વિખાણો જગતમાં હું વયોગ્યો પણ તારી હારે છું જો એકવાર યાદ કરને જો આજ હું વિશાલ્યો તારી ભેગો ન થઈ જાવ ને તેથી તો તારા ભાઈ બંધાઈમાં મને ખોટું પડી જાય ગોકડિયાની નાગણા જીવતા તો તારી હારે હતો પણ જો કદાચ મારા પછી મને વિશાલિયાને યાદ કર અમારે આદમિકભાઈ કહે છે અને આવીને ઉભો નો રહો તેની તારી ભાઈ બધાઈ નો હોય ભલા મળા જા ભલા મારી મેલડી ભલા મારી મેલડી ભલા
ઊંડા વિડીયો વધારે છે હાય જયલા તારા હજારો દુશ્મનો હોય દુશ્મનની આંખમાં ઝેર ન નાખી દઉં જેનો પરમાર તારી સામાન ન હોય હો તમારો વારો ન આવે જીગાભાઈ તમારે બાટવાના લાયો ઘણા રૂપિયા ઉડાડ્યા અમારા જીગાભાઈ મારા પરમ મિત્ર છે જોગડિયા મેરડીનો બહુ ભાવિક માણસ છે ઘણી વાર કે હરેશભાઈ બીજું તો ઠીક છે પણ જોગડિયાની મેરડી મારી રામ લક્ષ્મણની જોડીનું માથે હાથ રાખે કે જા એક દી જેમ તમારા રામ લક્ષ્મણની જોડું હતી ને એમ આ રામ લક્ષ્મણની જોડું રાખું ને જગતમાં આય ગાંડી હું ખીજડીયા વારી મેરડી નો હોય હો ખીજડીયા વારી મેરડી છે એની શું વાત કરી હવે મેં કીધું ને જેથી જેનો ખંભે હાથ મૂકવા વાળો ભાઈ બી ગયો અમે એક દી મેં માંડું મંડાડ્યું તે અમારે જિગ્નેશભાઈ કહેતા હતા હરેશભાઈ મારો ભાઈ હતો ને મેરડી આગળ બહુ માંગ્યું છે કે અમારી રામ લક્ષ્મણની જોડ વિખાઈ ગઈ એના વગર મારો ઉમરો સુનો લાગે પણ મારી કલ્પાની ગાડી નાગણી કે ગાડિયા એક દી જેવી તારી રામ લક્ષ્મણની જોડ તૂટી છે ને એવી જો મારા જીગલાના ઘરે ન કરી દઉં ને તેથી ગાડિયા ધરતીની માથે હું ખીજડીયા વારી મેરડી નો હોય એ તો જેના ગયા હોય ને એને ખબર હોય ભાઈ મા વિના હુડું પડે બાપ માં ઠેકાણે ભાભી સમાન હોય માં છે માથે હાથ રાખી માળો બેરાણો ક્યાં વહી ગઈ મારી ખીજડીયા વારી મેરડી ક્યાં વહી ગઈ મારી એ મારા કલ્પા ગાંડાનું ગાંડિયું ધ્રામ મેં કીધું ને કે જગત ભલે ગમે એમ કે પણ ભાઈ જેથી ખંભાથી હાથ મૂકો વાળો બે ભાઈ હોય ને આપણો જમણો ખંભો કપાઈ જાય ને તો એ કોક દી એનો દી પૂછજો ગમે એવો પ્રસંગ કરો એટલે યાદ આવે મને મારો ભાઈ હોય તો મારી જિંદગી શું હતી એ ગાંડિયા ભાઈ વાહે જીવ દેવો પડે ને તો એક દી સરબત છે બાકી ભાઈ ભગવાન જુદા ન પડવા દે વાલા કલ્પેશિયા હું તો ઈ મેરડી કે હાડા ત્રણથી મારી મેરડીના નામની થાંભલીનો માંડવો ને થાંભલી લીધો ને અને મેં કીધું જોગડિયાની દીકરી આહુડું પાડે ને મેરડી આવે ને આવે એવો દાખલો ક્યાં જોવા જવાની મારે વાત ગોતવા જવાની જરૂર નથી અહીંયા તમારા સમક્ષ બેઠા છે અમારે કલ્પેશભાઈ ને પરસોત્તમભાઈ આવડા જોગડિયાના ખીજડીયા વાળી મેરડીના માંડવાનો ટાઈમ લીધો અને જોગડિયાની દીકરી જામનગરમાં સાસરે અને માથાનું સતર પડી જતા અને માથામાં હેમરજ થઈ ગયું એટલે 3 દિન જ માંડવાની વાર જે માથે દીકરીઓ માથે વીતે ને હું કાયમી કહું છું બાપ મારી તારા નામ માથે ભરોસો મારી કે બાપ 20 વર્ષનો દીકરો થાય ને
એટલે મા બાપ થી ઓરા એક સેટા રેજો ખબર પડે કે માન બાપ શું છે ભાઈ ધનસા ગુજરાતની ધરતીની માથે 18 વર્ષની દીકરીને 20 વર્ષની દીકરી થાય પોતાના ભાઈઓ મૂકી દે પોતાના મા બાપ મૂકી દે અમારા વાલા સમજવા જેવી વાત છે દીકરી આરે મેરડી શું કામ આવે હે પણ 20 વર્ષની દીકરી હોય સમય 20 વર્ષની દીકરી થાય એટલે પોતાના ભાઈઓ પોતાના મા બાપ રાજી ખુશીથી બીજા ઘરે દઈ દે છે હું એક વરા કહું છું વરા એક સેટા રેજો ખબર પડે કે માન બાપ શું છે આ તો પોતાના બાપ પોતાની માં મૂકી અન પારકા ઘરે જાય ભલા મણા એ તો ધન છે ગુજરાતની ધરતીની માથે આ જનેતાઓને બાપા હે કાઈ પણ દુઃખ પડે નો ભાઈઓને કે રક્ષાબંધન નું ટાણું આવે હે બેન દીકરી ઘરે આટો મારવા આવે તો તમારાથી દેવાય તો દેજો બાકી કોઈ દી એનો નબરો નિહાકોલ લઈશું નિસ્વાર્થ પ્રેમ હોય ને તો બાપ ને દીકરીનો હજી દીકરામાં બાપના સ્વાર્થ છે કારણ કે બાપના બે દીકરા હોય તો 50 વીઘા જમીનમાં 25 વીઘાનો ભાગ આવે આવું દીકરો વિચારતો પણ દીકરી કોઈ દી એમનો મારે 10 વીઘા જમીનમાં જોઈએ આ નિસ્વાર્થ પ્રેમ છે મારો જોયેલા મારા અનુભવના દાખલાની વાત કરું તો દીકરી ઘરે અને દીકરો ઘરે હોતા હોય મા બાપ ગામ ગમતરે ગયા હોય ને એ બાપ મા બાપ રાતે 12 ના ટકોરે ઘરે આવે અન બાયણું ડેલી ખખડાવે કોઈ દાડો દીકરો નહીં જાગે પહેલી પોતાની દીકરી જાગશે આટલો પ્રેમ દીકરીમાં હે અને હાહરિયા વેલમાંથી ઘરે દીકરી આવે રક્ષાબંધન નું ટાણું હોય કોઈનો માની જાય વીર હોય તો ભલે ન હોય તો ભલે જેને વિસી કઈડો છે એની વેદના એને ખબર હોય હે કારણ કે બાપ મન મોતીને કાજ કાતો તૂટા પછી હસાય ઈ તમને કઈ નથી એકતા પણ અંતરમાંથી રોઈ લે મારા ભાઈના ઘરે જાવ મને કોક મેણું મારશે ગમે હું દુખ હોય તો દીકરી તો પોતાના દીકને કોઈ દી મા બાપને નથી કહેતી પોતાના ભાઈઓને નથી કહેતી શું કામ કે ઘરે આવે ને કોક એમ કે મારે આ દુખ છે તરત જ અત્યારે તો સમય બદલાઈ ગયો છે આધુનિક જમાનો છે તરત જ કે તમારી બેન ના દુખ આયા ગાવાની ક્યાં જરૂર છે આવા બોલવા વાળા પડ્યા છે ભાઈ અમારા જોયેલા દાખલા હે પણ દુખ પડે ભાઈ પૂછે બેન તને કેમ છે એટલે બેન એમ જ કે મને સારું છે બાપ પૂછે કદાચ બાપ નો જીવતો હોય ને જેની માથેથી બાપનો સાયો વિખાણો છે યાદ રાખજો હંમેશા અબજો રૂપિયાના ચમરબંધીથી ચડેલા પાયામાંથી પડે 90 વરે બાપની ખોટ દેખાય બાલિયા જે દીકરીનો બાપ મૂકીને યોગ્યની ઉમરો ચડે એટલે પેલા એનો બાપ સાંભળે ભાઈ પછી અને કદાચ દીકરાની માથે બાપનો સાયો વિખાણો હોય તો ભલામણ બાપ તો બાપ છે ગમે એવું દુઃખ પડે ને ગમે એવો તડકો માથે આવે ને જેનો ગયો છે ને ખબર છે ગમે એવો તડકો માથે આવે ને એટલે ખંભે હાથ મૂકીને ઉભો રે કોણ બેઠો છે તમતારે હું જીવું ત્યાં સુધી તારે જીવન આ એક બાપનું પાત્ર છે ભલામણ બીજો ન કરી કે હે અને કદાચ એ ઘરે આવે ને પોતાના મા બાપ દીકરીના ન હોય ભાઈઓને પૂછે બેન તને કેમ છે ગમે એવું દુઃખ હોય તો એમ જ કે મારે સારું છે ભાઈ ઈ પાછી હારિયા વેલમાં રાખડી બાંધી નિસ્વાર્થના પ્રેમ માથે મેતના લઈને એમ કે મારી ચામુંડા મારી મેરડી મારા ભાઈઓને જાદુ દે ઈ પછી હારિયા વેલમાં જાય દુઃખ પડે તો પોતાના ભાવીને કોઈ દી નો હંભારે પોતાના મા બાપને નો હંભારે પોતાના હગાને નો હંભારે એની ધ્યાન ક્યાં જાય એ બા આજ મારા ભાઈઓ નો આવે મારા હગા નો આવે મારા મા બાપ નો આવે મારી ગોખલામાં બેઠેલી મારી મેરડી નો આવે જો આટલું બોલે અને મેરડી કદરી રાતે જો હવા વેતની નાગની બની અને દીકરીની વારે નો જાય તો તમારા વડવાએ કે ગડાને મૂકી દીધી હોય જો ભુવા હોય તો ભલે ભુવા ન હોય તો ભલે જેના ખભે લોબડી હોય તો ભલે કોઈ ખોડિયાર ના ભુવા હોય કોઈ ચામુંડ ના હોય કોઈ મેરડી ના હોય કોઈ ધાવડી ના હોય અને ડાભી પરિવારની સાવર જમવા ઉતરી હોય ઈ પટાકરમાં બેઠા હોય હે જો તમારા વડવાની દેવી એકવાર હાકલ મારવા ન આવે ને તો તમારા વડવાની દેવી ક્યાં ગડાના મૂકી દીધી હોય આવી 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 કોઈ દીકરીએ બાણિયાને દીવો કર્યો હોય અને ભરોસો રાખે અને ગાંડીએ જો દીકરીનું આંગળું પડે અને હું મેલની શરૂ ન થઈ જાવ ને તો દીકરીના વ્યવહારની કારી નાગણી નો હોય મારી દીકરી યુગલ બેસી
લાહે મારી ભલાઈ